समाचारो જોઈએ વિસ્તારથી। સૌથી પહેલા વાત કરીએ કોરોનાની મહામારી વચ્ચે પીજીવીસીએલનો મોટો છબરડો સામે આવ્યો। રાજકોટમાં 2 બીએચકે ફ્લેટ ધારકને આવ્યું છે 9 લાખ રૂપિયાનું બિલ। પીજીવીસીએલે જીત્યું છે 9,39,240 રૂપિયાનું બિલ। એક દિવસનું 15,654 રૂપિયા વીજ બિલ આવ્યું છે। કોના પાપે ફ્લેટ ધારકને આવ્યું છે લાખો રૂપિયાનું બિલ? સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। શું 2 બીએચકે ફ્લેટમાં લાખો રૂપિયાનો વીજ વપરાશ થયો હશે? संध्याबेन चंद्रकांत वाघेलाना फ्लेट ने आ बिल आव्યું છે 9 लाख રૂપિયાનું બિલ। આખરે કેવી રીતે આવ્યું? શ્રોફ રોડ પર રહેતા સંધ્યાબેન ને 9 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે। ત્યારે આ મામલે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। નિત્યાનંદ એપાર્ટમેન્ટમાં 2 બીએચકે નો ફ્લેટ ધરાવે છે। 2 બીએચકે ના ફ્લેટમાં 9 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે। પીજીવીસીએલ નો મોટો છબરડો। રાજકોટમાં 2 બીએચકે ફ્લેટ ધારકને 9 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે। સંધ્યાબેન ચંદ્રકાંત વાઘેલાને આવ્યું છે 9 લાખ રૂપિયાનું બિલ। શું એક દિવસનું 15,000નું વીજળી અહીં વપરાતી હશે? આ સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। 9 લાખ રૂપિયાનું બિલ આખરે કેમ આવ્યું? આ માટે તપાસ થવી જોઈએ। પીજીવીસીએલનો આ છબરડો। બિલ જોવા જનારો મીટર રીડર બેભાન હતો કે શું? આ સૌથી મોટા સવાલો છે। સંધ્યાબેન ચંદ્રકાંત વાઘેલાને ફ્લેટનું બિલ આવ્યું છે 9 લાખ રૂપિયા। માત્ર 2 બીએચકેનું આ ઘર છે અને તેમાં 9 લાખ રૂપિયા બિલ આવ્યું। શ્રોફ રોડ પર રહેતા સંધ્યાબેનને 9 લાખનું બિલ આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પીજીવીસીએલનો આ છબરડો। નિત્યાનંદ એપાર્ટમેન્ટમાં 2 બીએચકેનો ફ્લેટ ધરાવે છે સંધ્યાબેન, જેમને 9 લાખ રૂપિયાનું બિલ આવતા તેઓ ફરિયાદ કરવા માટે પહોંચ્યા। પીજીવીસીએલના નગરોળ અધિકારીઓનું શું કહેવું છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે। તેમનો બચાવ તેઓ કઈ રીતે કરશે? શું 9 લાખ રૂપિયાનું બિલ આવી શકે? સંવાદદાતા સત્યમ હંસોરા ફોન લાઈન પર। સત્યમ, જણાવશો, 2 બીએચકેનો ફ્લેટ ધરાવે છે અને 9 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે, શું તપાસ કરવામાં આવી? ચોક્કસથી રાજકોટમાં લોકડાઉન વચ્ચે એક ચોંકાવનારી જે ઘટના છે કે તે સામે આવી છે। વાત જો કરવામાં આવે તો ચંદ્રકાંત નામના ભાઈ નામના જે એક વેપારી છે કે તેમના ઘરે લોકડાઉન દરમિયાન હમણાં તાજેતરમાં જ લાઇટ બિલ આવ્યું હતું અને લાઇટ બિલ જ્યારે તેઓએ પોતાના પત્ની પાસેથી માંગ્યું ત્યારે લાઇટ બિલમાં જે રકમ ભરવાની જે કિંમત હતી તે 9 લાખ રૂપિયા લખી હતી અને 9 લાખની કિંમત જોઈને તેઓ પણ સૌપ્રથમ ચોંકી ગયા હતા, કારણ કે સ્વાભાવિક વસ્તુ છે કે 2 બીએચકે ફ્લેટ અને તેમાં પણ 9 લાખ રૂપિયાનું લાઇટ બિલ એટલે કોઈ પણ વ્યક્તિ માટે એક આશ્ચર્યજનક ઘટના કહેવાય। તે રીતે આ જે વ્યક્તિ છે કે તે ચોંકી ગયા હતા। ત્યારબાદ તેમને પીજીવીસીએલમાં આ સમગ્ર મામલે ફરિયાદ કરી હતી અને તેમની ફરિયાદને ધ્યાનમાં લઈને તેમનું જે લાઇટ બિલ જે હતું તે 7,000 રૂપિયા હતું, પરંતુ 7,000ની બદલે આ પીજીવીસીએલના છબરડાના કારણે 9 લાખ રૂપિયા તેમનું જે લાઇટ બિલ છે કે તે ઘરે પહોંચ્યું હતું। જી બિલકુલથી સત્યમ, આભાર આપનો। તો અમારા સંવાદદાતાએ જે રીતે માહિતી આપી, માત્ર 7,000 રૂપિયાનું બિલ હતું પરંતુ 9 લાખ રૂપિયા બિલ ફટકારવામાં આવ્યું। આ તો કેટલી ગંભીર બેદરકારી કે 7,000ને 9 લાખમાં બદલીને આ બિલ આપવામાં આવ્યું। માત્ર 2 બીએચકેનો ફ્લેટ અને 7,000નું બિલ ખરેખર આવ્યું હતું અને 9 લાખ રૂપિયા બિલ બતાવવામાં આવ્યું। પીજીવીસીએલના અધિકારીઓની આ ગંભીર બેદરકારી। રાજકોટની સમગ્ર ઘટના। રાજકોટમાં 2 બીએચકે ફ્લેટ ધારકને આવ્યું છે 9 લાખ રૂપિયાનું બિલ। 9 લાખ રૂપિયાનું બિલ આવતા તપાસ કરવામાં આવી। ફરિયાદ જ્યારે કરી ત્યારે ખરેખર જે બિલ આવ્યું હતું 7,000નું હતું, પરંતુ તેને 9 લાખ રૂપિયામાં કરીને આ બિલ આપવામાં આવ્યું। 2 બીએચકે ફ્લેટમાં લાખો રૂપિયાનો વીજ વપરાશ થઈ શકે? આ સૌથી મોટો સવાલ છે। ત્યારે જેને આ બિલ આવ્યું છે 9 લાખ રૂપિયાનું બિલ, તેઓ ચંદ્રકાંતભાઈ વાઘેલા અમારી સાથે જોડાયા છે। ચંદ્રકાંતભાઈ, આપને 9 લાખ રૂપિયાનું બિલ આવ્યું, આપના ઘરમાં કયા કયા ઉપકરણો છે, શું વાપરો છો આપ? મારો ફ્લેટ છે 2 બેડરૂમ હોલ કિચનનો, બરોબર છે। 3 પંખા છે, એક એસી છે અને 5 ટ્યુબલાઇટ છે। જી હેલો જી, બરોબર। દર મહિને મારું બિલ 2200 થી 2500 રૂપિયા આવે, બરોબર। તો 2 બિલ ભેગા થાય તો 4400 રૂપિયા થાય, વધીને 5,000 રૂપિયા થાય।
બરોબર છે, તો આ 9,39,242 રૂપિયાનું બિલ મને મારી દીધું છે. તો ગરીબ માણસ જાય ક્યાં અત્યારે? અત્યારે જીબી બિલ માફ કરવાની વાતો કરે છે ને અત્યારે આવા બિલ ઠોકે છે, કરવું શું? જી ચંદ્રકાંતભાઈ, આ પહેલા કેટલું બિલ આવતું હતું? 2200 થી 2500 રૂપિયા. જી, તો આ માટે તમે પહેલા ક્યાં રજૂઆત કરી? જ્યારે આપને 9 લાખ રૂપિયાનું બિલ આવ્યું, તમે જોયું તો તમે સૌથી પહેલા ફરિયાદ ક્યાં કરી? સૌથી પહેલા મેં બેડીપરામાં જીબી ની મેન ઓફિસ છે ત્યાં હું ગયો. ત્યાં ડીજે વાજા સાહેબ હતા. તો વાજા સાહેબને હું બિલ લઈને ગયો, બિલની 2 ઝેરોક્સ કોપી કરીને ગયો. તો મારું બિલ આપ્યું તો વાજા સાહેબ ઉભા થઈ ગયા. આટલું બધું બિલ પછી એના અધિકારીઓને પકડાવવા માંડ્યા. એટલે મેં કીધું ભાઈ આનું કઈ ઘટતું કરો, આ ગરીબ માણસ મરી જાય. જી, તેઓ શું જવાબ આપ્યો? તેઓએ જવાબ શું આપ્યો? આપે જ્યારે રજૂઆત કરી કે 9 લાખ રૂપિયા બિલ કઈ રીતે હોઈ શકે, ત્યારે આપે જેમને ફરિયાદ કરી તેમને શું જવાબ આપ્યો કે કઈ રીતે તેમની ભૂલ થઈ? અમે તપાસ કરીને કહી છીએ તમને ઈ કે. જી, તો શું તપાસ કરવામાં આવી? કોઈ આપને કોઈ જવાબ મળ્યો ત્યારબાદ? આ જવાબ મળ્યામાં એ લોકો આવ્યા, 5-6 જણા આવ્યા હતા અને બિલ પાછું ચકાસણી કરી તો 7,940 રૂપિયાનું બિલ પાછું નવું થઈ ગયા. જી, તો ચંદ્રકાંતભાઈ, આપને પહેલા કેટલું બિલ આવતું હતું? 2200 રૂપિયાનું, 2022. જી, તો આ જે અત્યારે 7,000 નું બિલ બતાવે છે તે પણ વધારે છે? વધારે એટલે એક વાર 7,993 રૂપિયાનું નવું બિલ આપ્યું. જી, હવે 2 મહિનાનું ગણો ને તો 4400 રૂપિયા બિલ થાય. 4400 ની જગ્યાએ 5000 ગણો તો એ 8000 નું બિલ થઈ ગયા, 8-9 હજાર રૂપિયાનું. તો આપ આટલું મોટું બિલ ભરશો હવે? હવે એ તો હવે મારે મોદી સાહેબને પૂછવું પડશે. તો હવે આપને શું જવાબ આપવામાં આવ્યો? આખરે આપે હવે કેટલું બિલ ભરવાનું કહ્યું છે? મારે બિલ અત્યારે 8000 રૂપિયાનું, 9000 રૂપિયાનું બિલ ભરવાની વાતો કરે છે. પણ આવા હું તો આ તો ઠીક છે, હું બચી ગયો. નકર આવડું મોટું બિલ જોઈને એ ટકાવી જાય તો કોણ જવાબદાર? બિલકુલ થી. એટલે ઓછું કરવાની કોઈ વાત થઈ હવે? આ ઓછું કરવાના પીજીસીએલ માંથી મને ઘણા બધા ફોન આવી ગયા. મેં આ ફરિયાદનું એનું કર્યું ને એટલે એ લોકોને આમ ઓલું થઈ ગયું કે આ ભાઈ તો ક્યાંય પહોંચી ગયા. બિલકુલ. એટલે કેટલા બધા અધિકારીઓને, વ્યાસભાઈના ને કેટલાયના, મહેતાભાઈના એના મને ફોન આવે છે કે ભાઈ આ મેં આંધું કરી દીધું છે, હવે આ કરી દીધું છે. પણ હવે આ તો એક વાત આપણે મેં અવાજ ઉઠાવ્યું, બાકી જે અવાજ ન ઉઠાવીએ કે એનું શું થાય? જી ચંદ્રકાંતભાઈ, આટલી ગંભીર બેદરકારી દાખવવામાં આવી. 7 થી 8 હજારના બિલને 9 લાખ રૂપિયા કરીને બતાવવામાં આવ્યું. શું કહેશો આપ સરકારને? આ કેટલી મોટી બેદરકારી? આ મોટામાં મોટી બેદરકારી છે. હું તો એ કહું છું ને કે ભાઈ આવડું મોટું બિલ જોઈને કોઈ એમને મેં ટકાવી જાય તો એનો જવાબદાર કોણ? જી, આપ હવે આગળ કોઈ ફરિયાદ કરશો આ મામલે? હવે મારે કઈ ફરિયાદ નથી કરવી, પણ આ તો લોકો જાગૃત થાય એટલે મેં આ કર્યું છે કે લોકોની જાગૃતતા આવે કે આવી રીતના જીબી નવા ગતકડા કરીને ગમે એટલા બિલ ઠોકી દે છે. બરોબર છે, 2 દી બિલ મોડું ભરી છે તો 250 રૂપિયા દંડ ફટકારે છે. જી ચંદ્રકાંતભાઈ, આપના પરિવારમાં કોણ કોણ છે અને આપ કયા વ્યવસાય સાથે સંકળાયેલા છો? મારે જમીન મકાનની છૂટક દલાલીનું કામકાજ છે. અમે 2 માણા ને મારી દીકરી ને મારા ફાધર, કુલ 4 જણા છીએ. જી બિલકુલથી ચંદ્રકાંતભાઈ, આભાર આપનો ઝી 24 કલાક સાથે જોડાવા બદલ. તો માત્ર 7 થી 7.5 હજારનું બિલ હતું ખરેખર, અને બિલ બતાવવામાં આવ્યું 9 લાખ રૂપિયાનું. સંધ્યાબેન ચંદ્રકાંત વાઘેલાનું આ ઘર હતું અને જેમાં 9 લાખ રૂપિયાનું બિલ આવ્યું તેવું કહેવામાં આવ્યું. પીજીવીસીએલનો આ છબરડો શ્રોફ રોડ પર રહેતા સંધ્યાબેનને 9 લાખનું બિલ આવતા અરેરાટી વ્યાપી ગઈ. તેઓ હચમચી ઉઠ્યા કે આખરે 2 BHK ઘરમાં આટલું મોટું બિલ કઈ રીતે આવી શકે.